भरतभाई चौधरी महामंत्री इतिहास संकलन समिति साथे साथे पत्रकार तरीके दूरदर्शन समाचार में पण પોતાની જવાબદારી ગ્રહણ કરી રહ્યા છે એમને પણ આવકારું છું આપ સૌથી ગ્રહણ કરે છે મારા મિત્ર અને પ્રાથમિક શિક્ષક તરીકે પણ ખૂબ સારું કામ કરે છે નીરવભાઈ દવે એ મંત્રી સીમા જાગરણ મંચ તરીકે પોતાનું કામ કરે છે એટલે આપ સૌના ધ્યાન પર આપણી વાતો આવવાની છે ત્યારે આપ સૌને મહાનુભાવોને પુનઃ આપ સૌથી આવકારું છું અને એમનો अचूकपणे वास करे छे जोड़े जोड़े घणा लोग शायरी में એવું પણ કહે છે કે મત સમજો નારી को अबला बजा देगी अच्छे अच्छों का तबला हां तो नारी शक्ति ने ऊंची आंकवी અને ऊंची समझवी એ જો કોઈ સમાજ કરી રહ્યું હોય તો એ સમાજની સૌથી મોટામાં મોટી ભૂલ છે કોઈ દેશ પણ કરી રહ્યો હોય તો પણ એ દેશની સૌથી મોટામાં મોટી ભૂલ છે ઘણી જગ્યાએ એવી ઉક્તિ પ્રચલિત છે કે ઘરમાં દીકરી હોય વહુ હોય કે કોઈ પણ સ્ત્રી હોય ઘરની અંદર તો એને એમ કહેશે કે દીકરા તું બધું બની શકે એમ છે બરાબર તું ડોક્ટર બન તું પાયલોટ બન તું એન્જિનિયર બન તું એસ્ટ્રોનોટ બન બધું બન પણ ઘરનું કામ પતે પછી ખરી વાત કે હા પણ આવી બધી જેટલી પણ અવધારણાઓ હતી એ આપણા ભારત દેશે ઓપરેશન સિંદૂર ની અંદર બે નારીઓને નેતૃત્વ આપી અને આ બધી અવધારણાઓને ખોટી પાડી દીધી તો સૌથી પહેલા આપણા ભારત દેશે કરેલા ઓપરેશન સિંદૂર માટે જોરદાર તાળીઓ વગાડી છે એટલે કદાચ અંગ્રેજીમાં બોર્ડર એટલે શું अच्छा अंग्रेजी कीधु तो गुजराती मળી પણ ગુજરાતી કીધું તો મને જવાબ મળ્યો નહીં તો બોર્ડર નો મતલબ થાય છે સરહદ સીમાનો અર્થ પણ થાય છે સરહદ જાગરણનો અર્થ શું તો માટે સીમા પર ઊભા જે છે એ તો આપણા દેશના રક્ષક છે પણ આપણે સીમાની અંદર જે વસવાટ કરે છે એ દરેક માણસો પણ સીમાના શું છે રક્ષણ કરનારા છે મને કહો અહીંથી સીમા કેટલી દૂર છે બોર્ડર કેટલી દૂર છે આપણી સરકાર શ્રી દ્વારા આટલો સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ક્યાં આવેલી છે તમને ખબર છે યસ તો બોલો નડાવલી ક્યાં આગળ આવેલી છે નડાવલી હવે તમે મને એમ કહો કે જો એ તરફથી હુમલો થાય તો સૌથી પહેલું નગર એટલે કે શહેર કયું આવે પાટણ આવે કે ના આવે અમે હું નજર કરું છું સૌ માતૃશક્તિ દેખાઈ રહી છે આપણે જીવનમાં ત્રણ માતૃશક્તિનું પૂજન કરતા હોઈએ
તો આપણી માતા બહેન પરિવાર સ્વરૂપે એમનું પૂજન કરીએ છીએ. એક બીજા છે આપણા કુલદેવી, આદ્ય શક્તિ, તમે જેને પણ માનતા હો, સરસ્વતી, બ્રહ્માણી, અંબા, શક્તિ, આધ્યાત્મિક શક્તિ સ્વરૂપે માતાનું પૂજન કરીએ છીએ. અને ત્રીજી માતા છે એ આપણી ભારત માતા, જ્યાં આપણે નિવાસ કરીએ. ભારત માતા ઉપર કોઈ ઊંડી આંચ ન આવે એ માટે આપણે પ્રયત્નશીલ હોઈએ છીએ. પરંતુ આપણે સૌએ, કેટલા લોકોએ ઘરમાં યજ્ઞ અને કથા કરાવતા હોય છે, આ ઊંચો કરજો, અને કેટલા એમાં સંમેલિત થતા હોય છે? કથા કે ધાર્મિક પ્રસંગોમાં જાઓ છો બધા? બધા જ જાય. ત્યારે ગોર મહારાજ પહેલું જ વાક્ય બોલે છે, ત્યારે જે યજમાન હોય એને શપથ લેવડાવે અને કહે છે કે જંબુ દ્વીપે ભરતખંડે ભરત વર્ષે આર્યવર્તે, ભારત દેશના ગુજરાત રાજ્યમાં જિલ્લાના ગામમાંથી આના પુત્ર, જેનું પુત્ર આ છે, અને એ પછી તમને તમારું નામ બોલાવડાવશે અને પછી કથાની શરૂઆત કરશે સંકલ્પ સાથે. તો ભૂદેવ જે ગોર મહારાજ હોય છે કે છે જંબુ દ્વીપ, તરત આપણે કરંટ આવવું જોઈએ કે જંબુ દ્વીપને અને આપણે શું લેવા દે. તો એક સમય હતો કે આખું જે એશિયા ખંડ છે, લગભગ 48 કન્ટ્રી, 48 દેશ હતા, એ જંબુ દ્વીપ હતો અને એના શાસકો આપણે હતા. પછી ભરતખંડ એટલે મોટા ભાગનો એશિયા ખંડનો 75% વિસ્તાર આવી જાય વર્તમાન એશિયા ખંડ, એ ભરતખંડ હતો. અને એમાં શાકુંતલા પુત્ર ભરતનું શાસન, એટલે ભારત વર્ષ જે કહીએ એ ભારત વર્ષ. અને એમાંથી આપણે સિકુડાતા સંઘર્ષ ન કરી શક્યા, એટલે આજનું ભારત એ આપણું ભારત. તો તમે ઇતિહાસ તરફ નજર કરો કે ક્યાં જંબુદ્વીપ ને આજનું ભારત. આપણે લગભગ 10મા ભાગમાં આવી ગયા 1500 વર્ષના ઇતિહાસ. આમ તો આપણી સંસ્કૃતિ રહી છે કે પ્રત્યેક વિજય દિવસની ઉજવણી કરતું હોય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમીના દિવસે વિજય દિવસ ઉજવે છે, આપણા હથિયારોનું પૂજન કરીએ છીએ. એ પછી આપણે પણ આપણો કોઈ વિજય હોય તો ઘરે પ્રસંગ ઉજવતા હોઈએ છીએ. પરંતુ જે રાષ્ટ્રીય સ્તરે માતાના સ્વાભિમાન માટે, ભારત વર્ષના સ્વાભિમાન માટે 2 વિજય દિવસ આપણે ખાસ કરીને ઉજવીએ છીએ. પહેલો વિજય દિવસ છે કે જે દુનિયાનો સૌથી મોટો વિજય દિવસ છે, અને એ લડાઈ આપણે આપણા માટે નહોતા લડ્યા. એ છે બાંગ્લાદેશનો વિજય 16 ડિસેમ્બર 1971, ઢાકાનું રામનના મેદાન. ઢાકા પણ આપણો જ ક્ષેત્ર હતો, એટલે એના નામ પણ એવા છે કે એ મેદાનનું નામ હતું રામનું મેદાન, એટલે રામનના મેદાન. અને એ જ સ્થળે પાકિસ્તાનના 93,000 સૈનિકોએ સરેન્ડર કર્યું અને નવા દેશને ભારતે જન્મ અપાવ્યો હતો, બાંગ્લાદેશ. અને એની યાદમાં આપણે પ્રથમ વિજય દિવસ ભારતીય સેના ઉજવે છે, બાંગ્લાદેશ વિજય. બીજો વિજય દિવસ આપણે ઉજવીએ છીએ જે આજનો દિવસ છે, 26 જુલાઈ. 26 જુલાઈ 1999 ના દિવસે આપણે કરગિલ, જે પાકિસ્તાનના ઘુસણખોરી કરગિલ વિસ્તારને કબજે કર્યો હતો, એ આપણે મુક્ત કર્યો હતો. આપણા સૈનિકો બહાદુરીપૂર્વક લડ્યા હતા એની યાદ. પણ
કે વિજય દિવસ શાના માટે છે એના પહેલા આપણે એનો ઇતિહાસ જાણવો જરૂરી છે. આપણા ધર્મમાં કહ્યું છે ભગવદ ગીતામાં 4થા અધ્યાયમાં 7મો અને 8મો શ્લોક છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થતાં દાય સંભવામિ યુગે યુગે. ભારતીય સંસ્કૃતિ માં ગીતાને પવિત્ર માનવામાં આવે છે, એના સંદેશને સત્યનું સ્વરૂપ માનવામાં આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે જ્યારે જ્યારે પણ આ પૃથ્વી પર ધર્મનો નાશ થશે, અધર્મનો અત્યાચારો વધશે, ત્યારે ત્યારે હું આ પૃથ્વી પર જન્મ લઈશ અને કોઈના કોઈ સ્વરૂપે હું ધર્મને વિજય અપાવીશ. આવો આ ભાવાર્થ છે. ત્યારે આપણે માનીશું કે બાંગ્લાદેશ ને આપણે શું લેવા દેવા. મિત્રો, એ વખતની પરિસ્થિતિ એવી હતી કે લગભગ 1 કરોડ શરણાર્થી ભારતમાં બાંગ્લાદેશમાં આવીને વસતા હતા. 1 કરોડ લોકો આઝાદી વખતે જ્યારે ભારત પર આવીને વસે તો સ્વાભાવિક રીતે કે ભારતની એ વખતની જનસંખ્યા 35 કરોડ હતી અને 1 કરોડ લોકોને શરણ આપવું મુશ્કેલ હતું. એ લોકોને રાખી શકાય નહીં. પણ ભારત તો સનાતન ધર્મ સંસ્કૃતિ વાળો દેશ, આશરો આપવો હોય આપણું કર્તવ્ય. કોઈ પણ દુઃખી માણસ આવે એટલે માનવતા ખાતર એને રાખવાનો આપણો એક સ્વભાવ પડી ગયેલો આપણી સંસ્કૃતિમાં. એ વખતના પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી અને સેના પ્રમુખ હતા ફિલ્ડ માર્શલ માણેકશા. માણેકશાએ કહ્યું દેશના પ્રધાનમંત્રી ઇન્દિરાજીને કે આટલા 1 કરોડ લોકો બાંગ્લાદેશીઓને શરણ આપવું એના કરતા તો એમને એમના ખાતર યુદ્ધ લડી અને એમને અલગ દેશ આપી દેવો સારું. સમય તિથિ બધું જ નક્કી થયું. ભારતના યુદ્ધ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લેવા દેવા નહીં, માત્ર માનવતા ખાતર આ યુદ્ધ લડ્યું. અમેરિકી પ્રમુખ નિક્સનનો પણ સંપર્ક કરવામાં આવેલો કે ભાઈ આ યુદ્ધ માનવતા ખાતર ભારત લડી રહ્યું છે, તમે મહાસત્તા છો, તમે મદદ કરશો કે કેમ? તો તેમણે પણ કહ્યું કે ના, અમે મદદ કરવાના નથી. અમેરિકા પણ આડું પાડ્યું. ત્યાંની ચૂંટાયેલી રજીપુરની જે સરકાર હતી એ ચૂંટાયેલી 260 સીટ, 1/3 થી વધારે બહુમતીની ચૂંટાયેલી સરકારને પાકિસ્તાને કહી દીધું કે તને સત્તા ઉપર આવવા દઈશું નહીં. અને ભારતે નક્કી કર્યું કે આમને સત્તા ઉપર બેસાડો. એ એટલે આજે શેખ હસીનાના પિતા રજીપુર મહેમાન. ભારતે આ યુદ્ધ લડ્યું, 93,000 સૈનિકોને કેદ કર્યા અને સાથે સાથે રામણના મેદાનમાં નવા દેશનો જન્મ અપાવ્યો છે બાંગ્લાદેશ. અને આ વિજયમાં સૌથી જો કોઈને આઘાત લાગ્યો હોય તો તે લાગેલો એ વખતના કેપ્ટન રહેલા પરવેઝ મુશર્રફ. પરવેઝ મુશર્રફ એ વખત સેનામાં કેપ્ટન હતા અને એમણે આ વિજય ભારતનો ગમ્યો નહીં. એમણે 1984 ની અંદર ફરીથી નાપાક હરકતો કરી અને પાકિસ્તાનની આર્મીને ફરીથી ઉપસાવ્યો આ કેપ્ટને. અને ફરીથી એ વખતે એમને પદોન્નતિ મળી એટલે એમને સિયાચીન ઉપર આક્રમણ કર્યું 1984. હમણાં જ આપણે ઓપરેશન સિંદૂર જોયું અને એની જે સૈન્ય ટેકનિક પણ જોઈ. આપણે વિશ્વમાં જે અજોડ રીતે જે લેસર હથિયારોનો ઉપયોગ કરીએ છીએ એનો ઇતિહાસ પણ સિયાચીન યુદ્ધ વખતે જોડાયેલો છે. સિયાચીન એટલે -40 ડિગ્રી, માત્ર બરફ, ઓક્સિજનનું લેવલ ઓછું, 18 થી 20,000 ફૂટની ઊંચાઈ.
આવી સરહદ ઉપર એ સિયાચીન ટોપ લેવા માટે પાકિસ્તાને જ્યારે ષડયંત્ર કર્યું ત્યારે આપણી સેનાએ કાલી નામનો લેસર બોમ્બ નાખ્યો. સામે ચિત્ર દેખાય છે મહાકાલીમાં. આપણે રુદ્ર સ્વરૂપ પણ જોયું છે મહાકાલીમાં કેવા. અને એ કાલી નામના લેસર હથિયારે પાકિસ્તાનના જેટલા પણ સૈનિકો ત્યાં ટોપ પર ચડી રહ્યા હતા એ બધાની ઉપર બરફનું આક્રમણ થયું એ બોમ્બથી અને બધા ઊભી પૂંછડીએ ભાગી ગયા. એક જ ઝાટકામાં ભારતે હરાવી દીધા. ફરીથી એમણે માથું ઊંચક્યું અને 3 મે 1999 જે આજે આપણે વિજય દિવસ ઉજવી રહ્યા છીએ એની શરૂઆત 3 મે 1999 ના દિવસે થઈ હતી. આ ઘટનાની શરૂઆત ફેબ્રુઆરી મંથમાં આપણે શાંતિની વાર્તા લઈ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાદી સરહદ મિશન સાથે લાહોરમાં બસ યાત્રા કરે છે. પાકિસ્તાનની એ વખતની સરકારના વડાપ્રધાન નવાઝ શરીફ અને આર્મી ચીફ પરવેઝ મુશરફ એમને ગળે મળે છે. 21 તોપોની એમને સલામી આપવામાં આવે છે કારણ કે ભારત તો શાંતિનો પેગામ લઈને વર્ષોથી ચાલતું આવ્યું છે. ભારતના વડાપ્રધાન પણ શાંતિ માટે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં જાય છે અને એ જ વખતે આ નાપાક પાકિસ્તાન પ્લાન બનાવે છે ઓપરેશન બદર. અને આ ઓપરેશન બદરમાં એક તરફ શાંતિની વાત અને બીજી તરફ પેટમાં ખંજર ઘોસવાની વાત કરે છે પાકિસ્તાન. અને આજ જે પરવેઝ મુશરફ હોય છે એ ઓપરેશન બદર 2 જનરલને નિયુક્ત કરી અને શરૂઆત કરે છે. ઓપરેશન બદર અંતર્ગત એ આપણો જે નેશનલ હાઈવે નંબર 1A છે જે કાશ્મીરમાંથી પસાર થાય છે સિયાચીન લદ્દાખ લેહ વિસ્તારને જોડતો આ મહત્વપૂર્ણ ધોરીમાર્ગ. આ ધોરીમાર્ગ ઉપર કબજો કરવા માટે થઈ અને ઓપરેશન બદર શરૂ કરે છે. શું હોય છે રણનીતિ એમની? તો કરગિલ વિસ્તાર એક જિલ્લો છે. કરગિલ એ કોઈ ગામનું નામ નથી, આ કોઈ જિલ્લો છે. લગભગ 130 જે હિમાલયન વિસ્તારમાં એની ટેકરીઓ આવેલી છે જે પૈકીની ટાઈગર હિલ છે, મસ્કત છે, કારગંજ છે. આ બધી જ જે ટેકરીઓ છે ત્યાં આપણી સેના હોય છે. પરંતુ બરફ જ્યારે પડે મે મહિનામાં બરફ પડવા લાગે છે અને આ મે મહિનામાં જ્યારે બરફ પડે ત્યારે સિમલા સમજોતો થયેલો હોય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. આ સિમલા સમજોતા અંતર્ગત બંને સેનાઓ પોતપોતાના સ્થાને એટલે કે 100 કિલોમીટર પાછળ પોતાની ચોકીઓ ઉપર આવીને રહે એવો એક સામાન્ય કરાર થયેલો હોય છે. અને તેમ છતાં પાકિસ્તાન આ કરારનો ભંગ કરી અને ઘૂસણખોરી શરૂ કરી. પોતાના સૈનિકોને મુજાહિદ નામ આપી અને એ જે ટાઈગર હિલ છે, કરગિલની જેટલી પણ ટેકરીઓ છે કે જ્યાંથી ભારતીય સેના પાછી આવી ગઈ હોય છે, ભારતના જ બંકરોમાં રાશન, અમ્યુનિશન, તોપ, આર્ટિલરી આ બધું જ ગોઠવી દે છે. અને એ વખતે ગઢપુર ગામનો એક તાસી નામગયાલ નામનો પશુપાલક પોતાનું યાક લઈ અને ચરાવે છે. એનું યાક ભટકી જાય છે એટલે દૂરબીનથી એ જુએ છે કે કયા પહાડ ઉપર છે. અને એ જ વખતે એને યાકની સાથે સાથે 6 સંદિગ્ધ લોકો કે જે આપણા દેશના લાગતા નથી, આપણો પહેરવેશ નથી, એવા પઠાણી લાગતા લોકો એને દેખાય છે. તરત જ એ ટેકરી ઉપરથી નીચે આવે છે અને
આપણી જે ભારતીય ચોકી હોય છે લશ્કરની ત્યાં જાણ કરે છે કે આવા કોઈ સંદિગ્ધ લોકો મને જોવા મળે છે. જાટ રેજિમેન્ટની ટીમ ત્યાં હોય છે અને સૌરભ કાલિયા નામના અધિકારી હોય છે કે તરત જ 6 વ્યક્તિઓ સાથે જે વિસ્તારનું વર્ણન કરેલું હોય છે આ પશુપાલકે ત્યાં પેટ્રોલિંગ કરવા માટે નીકળે છે. સૌરભ કલ્યાણની સાથે સાથે મુલારામ, અર્જુનરાય, બનવારીલાલ, નરેશસિંહ, ભીખારામ આ બીજા પણ 5 સૈનિકો હોય એ જુએ છે પરંતુ એમને કંઈક સંદિગ્ધ લાગતું નથી અને તેઓ ટોપ ઉપરથી જેવા પાછા નીચે ઉતરવા જાય છે અને ત્યાં જ ગોળીઓનો વરસાદ થાય છે. દુશ્મનો એમને જોઈ જાય છે અને એમની ઉપર આડીધડ અંધાધૂંધ ફાયરિંગ કરે છે. સામે પક્ષે સૌરભ કાલિયા અને એ પણ પહાડોમાં શરણ લઈને ફાયરિંગ શરૂ કરે છે વળતું. સાથે સાથે પોતાની ચોકીમાં વાયરલેસ મેસેજ કરીને બેકઅપ માંગે છે કે ભાઈ અમારે મદદની જરૂર છે. જે ઘટના હતી એ સાચી હતી અને દુશ્મનો અહીં ઘૂસી ગયા છે. તરત જ બેકઅપની પણ તૈયારી થાય છે પરંતુ આ સમયગાળામાં આ 6 સૈનિકો ને સામેના દુશ્મનો બંદી બનાવી લે છે. આમ તો જનરલી જે જવાનો બંદી બને ને એની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હોય છે. બંદી બન્યા પછી એની સાથે કોઈ દ્વેષભાવ રાખવામાં આવતો નથી પરંતુ અહીંયા આવું કંઈ થયું નહીં. આ 6 લોકોને 22 દિવસ સુધી બંદી બનાવવામાં આવે છે. અને જ્યારે 22 દિવસ પછી પાકિસ્તાન એમના મૃતદેહ ભારતને સોંપે છે ત્યારે તમે નહીં વિચારતા હોય તેવી અમાનવીય કૃત્ય આ 6 શહીદો સાથે થાય છે અને ત્યારે ભારતીય સેના નક્કી કરે છે કે આ નાપાક પાકને હવે સબક શીખવાડવો પડશે. આખો દેશ આક્રોશમાં હોય છે. એમનું નાક કાપી લેવામાં આવે છે, એમની આંખો ફોડી નાખવામાં આવે છે, એમના કાન કાપી નાખવામાં આવે છે, એમના હોઠ કાપી નાખવામાં આવે છે. શરીરનું કોઈ અંગ નથી કે જેની સાથે અમાનવીય અત્યાચાર ન થયો હોય. આવા ક્ષત વિક્ષત આપણામાં બોમ્બના સપૂતોના જ્યારે કોફી નહીં પહોંચવામાં આવે છે ત્યારે આખો દેશ આક્રોશિત થઈ જાય છે અને પાકિસ્તાનને ફરીથી એક વખત ધૂળ ચાટુ કરવા માટે સેનાને આદેશ આપવામાં આવે છે. મક્કમ મનોબળના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સેનાને આદેશ કરે છે અને ત્યાં જ ઓપરેશન વિજયની સ્ક્રિપ્ટ લખાય છે. નામ પણ ઓપરેશન વિજય પહેલેથી જ નક્કી કર્યું હતું કે આપણે વિજય મેળવવાનો છે. દ્રઢ નિશ્ચય, નેતૃત્વ અને ઓપરેશન વિજયની શરૂઆત થાય છે. દ્રાસ, કારગિલ, કારસર અને મસ્કો આજે 4 વિસ્તારની જે ટોપની જે ચોકી હોય છે ત્યાં પ્રારંભિક તબક્કે વિજય મેળવવો જરૂરી લાગે છે ભારતીય સેના. એ વખતના લશ્કરના વડા જનરલ વેદ પ્રકાશ મલિક અને વાયુસેનાના ચીફ માર્શલ હોય છે અનિલ યશવંત ટિફિસ પ્રધાનમંત્રી સાથે સંયુક્ત ચર્ચા કરે છે અને ઓપરેશન વિજયમાં કે આપણી સેનાએ નક્કી કર્યું હોય છે ગમે એટલું તાપમાન હોય, -40 તાપમાન હોય, પણ એક ટોપ ઉપરથી પણ પાકિસ્તાનીઓને પરાસ્ત કરી અને આપણે બગાડવા છે. સૌ પ્રથમ જે આપણી ચોકી હોય છે જેને બેટલ ઓફ તોલોલિંગ કહેવામાં આવે છે, તો આ બેટલ ઓફ તોલોલિંગ જે ટોપ ઉપર જવાનું આપણા જે સેનાના 2 કેપ્ટન અજીતસિંહ અને કેપ્ટન જેમનું નામ છે રાજેશ અધિકારી, આ બંને પોતાની કુમક લઈ અને તોલોલિંગ ઉપર આગળ વધે છે. પરિસ્થિતિ એવી હોય છે મિત્રો કે 16,000 ફૂટની ઊંચાઈ, બરફ આચ્છાદિત વિસ્તાર, બરફ પડવાનો પણ શરૂ 5મો મહિનો, હાડ થીજાવતી ઠંડી, સાથે શરત એવી કે તમે
જો ઓક્સિજનનો ઉપર ચડવું હોય એ ઊંચાઈ ઉપર સીધી ચડાઈ સામે ઉપર દુશ્મન બેઠેલો છે, એ સીધી ગોળી વાગે તો આપણું મોત નક્કી જ છે. અને આવા મોતને પણ મહાત આપવા દેશની રક્ષા કાજે આ બંને કેપ્ટન આગળ વધે છે. પોતાની બંને ટુકડીઓ લઈને તો ટોલોલિંગ જે ટોપી હોય છે એની પર આગળ વધતા વધતા નક્કી કરે છે રાશન લેવું નથી પણ બુલેટ લેવી છે. તમે 2 કિલો વજન જે સાથે લઈ જાઓ ત્યારે નક્કી કરવાનું તમારે કે આ 2 કિલો વજનમાં તમારે પાણી લેવું, રાશન લેવું કે બંદૂકની ગોળીઓ લેવી. બંને મિત્રો રાશન પસંદ કરતા નથી કે જીવતા રહીશું ને તો ફરી આવીને જમીશું, પરંતુ ગોળીઓ લો. બંને 2 કિલો વધારાની ગોળીઓનો સંગ્રહ લઈ અને આ ઉપર વધે છે. ઉપર ચડતાની સાથે 200 મીટરનું અંતર હોય છે અને ત્યારે દુશ્મનોને ખબર પડે છે કે કોઈ ઉપર આવી રહ્યો છે. અંધાધૂંધ ફાયરિંગ ચાલે છે. 10,000 રાઉન્ડ ગોળીઓનો વરસાદ થાય છે સામે. પાછળથી બેકઅપ માટે પણ ભારતીય આર્ટિલરી તૈયાર હોય છે. બોફોર્સ સહિતની તોપોનો ગોળો એમને બેકઅપ આપવા માટે તૈયાર હોય છે. આવી યુદ્ધની લડતા 3 દિવસ સુધી માત્ર જે કહી શકાય કે આપણા જે કેપ્ટન અજીત હતા એમણે 3 દિવસ સિગરેટ ઉપર ચલાવ્યું અને લડ્યા. 3 ગોળીઓ એમના ખભા ઉપર વાગે છે અને તેમ છતાં જ્યારે સામે બંકર દેખાય છે એટલે 2 ગ્રેનેડ હાથમાં લઈ બંને ગ્રેનેડ ચીટકી દે છે. એક સાથે 17 પાકિસ્તાનીઓના મોત. ટોલોલિંગ ઉપર કબજો કર્યા પછી ભારતીય સેનાને લાગે છે કે વિજય નિશ્ચિત છે. સેનાનું મનોબળ એકદમ ઊંચું આવી જાય છે. એમણે નક્કી કર્યું કે હવે આપણે આગળ વધવું છે. પરંતુ આજે ટોલોલિંગની જે લડાઈ લડ્યા પછી સામેના જે 2 બંકર હોય એમાંથી કેટલીક ફાયરિંગ થાય છે અને એમાં આપણા 3 સૈનિકો શહીદ થાય છે. પરંતુ સામેવાળા પક્ષને ખૂબ મોટું નુકસાન થાય છે. આ વિજયની જાણ નીચે જે સેના કમાન્ડર હોય છે કર્નલ રવિન્દ્રનાથ એમને કહેવામાં આવે છે કે અમે આ ટોપી જીતી લીધી છે, બીજા તરફ આગળ વધીએ છીએ. ત્યારે તેઓ પણ 90 સૈનિકો સાથે તૈયાર હોય છે નીચે બેકઅપ આપવા માટે. એ પણ પોતાના 90 સૈનિકો સાથે બીજી ચોકી તરફ આગળ વધી રહ્યા હોય છે. અને રવિન્દ્રનાથ પોતાના જે સાથીઓને કહે છે, અંગ્રેજી વાક્ય છે, હું તમને રિપીટ કરીશ. gave a final pep talk. I have given you what you wanted. Now you have to give me what I want. ત્યારે જેસીઓ એમના ભવરસિંહ કહે છે વચ્ચે, sir, come to the Tololing top in the morning or we'll meet you there. આ પરિસ્થિતિ એવી હોય છે કે દિવસે તમે આ લડાઈ લડી શકતા નથી. દિવસે તમને ઉપર બેઠેલો દુશ્મન જોઈ જાય. રાત્રિના સમયે તમારી પાસે સમય હોય છે રાત્રે 8 વાગ્યાથી લઈ અને સવારે મોર્નિંગ 5 વાગ્યા સુધી. 11 કલાકમાં તમારે એક ટોપ સર કરવાનું. રાત્રિનો સમય, સુમસામ અંધકાર, કોઈ રોડ રસ્તા નહીં, માત્ર પહાડી રસ્તા, સીધું ચઢાણ, ઓક્સિજનની કમી, સાથે કોઈ રાશન નહીં, માત્ર હથિયાર. બોલો કેવી મુશ્કેલ પરિસ્થિતિ. તેમ છતાં આપણી સેના આપણા માટે થઈ, આપણે સુરક્ષિત રહીએ એટલા માટે એ 16,000 ફૂટની ટોપી ઉપર પહોંચે છે. અને ત્યારે અંધાધૂંધ ફાયરિંગ ચાલે છે. 4 કલાક ફાયરિંગ થાય છે. 10,000 થી વધારે ગોળીઓ, 120 તોપો સાથેનું બેકઅપ. આખી રાત આ ચીકામણ ચાલે છે. ગોળીઓનો વરસાદ થાય છે, તોપના ગોળાઓ વરસે છે. અને ત્યારે વહેલી સવારે 4 કલાકે ભારતીય સૈનિકો પોતાનો તિરંગો એ ચોકી ઉપર પણ ફેલાવે છે. અને આજે પણ એ જે લડાઈ થઈ ને એ વિસ્તાર એટલો ભયાનક છે કે એનું નામ જ પડ્યું છે બરબાદ બંકર. ત્યાં જેટલા બંકરો છે ને નષ્ટ થઈ ગયા હતા ગોળીઓના વરસાદ. ચાહે ભારતના હોય કે પાકિસ્તાન.
બધા બંકરો નષ્ટ થઈ ગયા. આવી ભયંકર લડાઈ વચ્ચે પણ ગોળીઓની પરવા કર્યા વગર આપણી માં ભૂમના રક્ષા ખાતે આપણા સપૂતોએ જે યુદ્ધ લડ્યું અને ફરીથી 3 ટીમો બનાવવા છે. ત્રિશુલ આકાર આપે છે કે હવે નવી ચોકી સર કરવા જાવ છે. આપણે ત્રિશુલ આકારમાં બની જાઓ, કારણ કે હિમાલય એ શિવનો પર્વત છે અને અહીંયા શિવ મદદ કરશે. ત્રિશુલના 3 આકાર કરવામાં આવે છે. ત્રણેય ટીમોને નામ આપવામાં આવે છે અર્જુન, ભીમ અને અભિમન્યુ. એનું નેતૃત્વ મળે છે મેજર વિવેક ગુપ્તા અને તે આગળ વધે છે. 14 જૂને પોતાની જે નક્કી નિશ્ચિત થયેલ ટેકરી ઉપર પહોંચતા સામે દુશ્મનો ઉપરથી જેમને જોઈ રહ્યા છે. 200 મીટર દૂર હોય છે. અંધાધૂંધ ફાયરિંગ, રાત્રિનો સવારે 4 વાગ્યાનો સમય અને મેજર વિવેક ગુપ્તા આ લડાઈમાં શહીદ થાય છે. એમની સાથે આપણા 6 જવાનો પણ શહીદ થાય છે. પરંતુ ત્યારે જ લેફ્ટનન્ટ કર્નલ યોગેશ જોશી તરત જ આ કમાન નેતૃત્વ સંભાળે છે. તેમની સાથે સંજીવસિંહ ગંગવાલ લેફ્ટનન્ટ જોડાય છે. એક ગ્રુપ સાથે એ આગળ વધે છે. બીજા ગ્રુપ સાથે લેફ્ટનન્ટ વિક્રમ બત્રા કે જેને આપણે શેરશાહ પણ કહીએ છીએ. તમે YouTube પર શેર કરજો કે શેરશાહ કોણ છે, એનું આખું ફિલ્મ બનેલું છે. વિક્રમ બત્રા કેવી લડાઈ હતી એ આખા પિક્ચરમાં બતાવે છે, પણ હું તમને કેટલાક અંશો કહીશ કે આ જે બે નેતૃત્વ સાથે પોઈન્ટ 5140 જે ટોપ નક્કી કરી હોય છે, 17000 ફૂટની ઊંચાઈ હોય છે, ઓક્સિજનની કમી હોય છે, બરફ આચ્છાદિત વિસ્તાર. આવા વિસ્તાર ઉપર રાત્રિના સમયે 8 વાગે નીચેથી ઉપર ચડવાનું શરૂ કરે છે બંને કેપ્ટન. નક્કી કરે છે કે આપણે સીધા જવું નથી, બંને ક્રોસમાંથી બંને ટીમ જશે. એક જમણી બાજુથી તો બીજી ડાબી બાજુ. સાથે સાથે 10 હમ્સ વચ્ચે આવે છે કે જેની ઉપર પાકિસ્તાનના જે તાલીમબદ્ધ સૈનિકો, સ્નાઈપર જેને કહેવાય કે જે ગોળીઓ વિંધવામાં માહેર વચ્ચે બેઠેલા હોય છે. તેમ છતાં હિંમત હાર્યા વગર આ બંને ગ્રુપો 5140 તરફ આગળ વધે છે. વિક્રમ બત્રા આ ટોપ ઉપર સૌથી પહેલા સવારના 3:30 વાગે પહોંચે છે અને સામેના જે બંકર હોય છે એમાં 2 ગ્રેનેડ ફેંકે છે બંને હાથથી અને ધડામ દઈને જે પાકિસ્તાનના સૈનિકો સૂતા હોય છે એમનો અંત 12મું ત્યાં થઈ જાય છે. બીજી તરફે બીજી ટીમ નાનવાલની પણ આવે છે. એમને પણ બત્રાનું પરાક્રમ જોઈ અને જુસ્સો આવે છે. તેમણે બાજુમાં રહેલી બંને ટોપીઓ સર કરી ગઈ. આમ એક સાથે 3 ટોપીઓ સર કરી ભારતે. સફળતા બાદ જે સંજીવ ગંગવાલને નિશાન આપવામાં આવે છે કે તમારે નીચે મેસેજ આપવાનો જો તમે આ ટોપી સર કરો તો એ તરત જ કોડવર્ડમાં જવાબ આપે છે યો યા, એટલે કે મેં આ ટોપી સર કરી છે. બીજી તરફે બત્રાનું મિશન હોય છે અને એનું નામ હોય છે યે દિલ માંગે મોર. આપણે એડવર્ટાઇઝમાં જોતા હોઈએ છીએ યે દિલ માંગે મોર, માત્ર કોલ્ડ ડ્રિંક્સમાં, પરંતુ એને દેશ માંગે ટોપી સર કરી. એ આપણી ભારતીય સૌથી અગત્યની જે ટોપી હતી એને સર કરી અને કહે છે કે દિલ માંગે મોર. અને તરત જ ત્યાંથી એના પપ્પાને પણ મેસેજ મોકલે છે કે આઈ હેવ કેપ્ચર, એટલે કે મેં આ ટોપી સર કરી છે પપ્પા. ત્યાંથી વિક્રમ બત્રા આટલું જ કરીને જમતા નથી. ત્યાંથી દસ્તાવેજો એકત્ર કરે છે, પાકિસ્તાનના સૈનિકોના દસ્તાવેજો, એમનું પ્લાન શું છે, આ બધું જ લઈ અને ફરીથી નીચે આવે છે. અને ભારતીય જે સરકારને અગત્યના જે દસ્તાવેજો મળે છે એના આધારે અટલ બિહારી વાજપેયીજીએ આખા વિશ્વ સમક્ષ આ પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું હતું. આ દસ્તાવેજો સોંપ્યા હતા કે જુઓ આ લડાઈ પાકિસ્તાનના કોઈ મુજાહિદો નહીં પણ પાકિસ્તાન સેના લડી રહી છે. આ એના આઈ કાર્ડ છે, આ એના સૈનિકોના નામ છે, આ રેજિમેન્ટ અહીંયા મૂવમેન્ટ કરી રહી છે. આ બધું જ ખુલ્લું પાડ્યું. ત્યારે 1998 ની અંદર ભારતે પોકરણ પરીક્ષણ કર્યું હતું અને જેના કારણે વિશ્વ ક્યાંક નારાજ. એમણે
આ દસ્તાવેજો જોઈ અને ભારતની તરફદારી શરૂ કરી. સૌથી પહેલા યુરોપિયન યુનિયન એશિયન કન્ટ્રીનું જે સંગઠન હોય છે એ G8 કન્ટ્રી આ બધા જ ભારત સાથે ઉભા રહેવા માંગે છે કે ના, ભારત સાચું છે, પાકિસ્તાનને હવે કંઈક કરવું જોઈએ વિશ્વ સમુદાય. અને ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન 4 જુલાઈના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને બોલાવે છે. શું છે તો કેવી રીતે તમારા સૈનિકો પહોંચ્યા? તમે કહો છો કે અમે નથી કર્યું, તો આ તો દસ્તાવેજો તમારા સૈનિકના આઈ કાર્ડ છે, તમારી રેજિમેન્ટનું પ્લાનિંગ છે. અને ત્યારે એક તરફ પાકિસ્તાન આખા વિશ્વમાં ખૂણામાં ધકેલાઈ જાય છે રાજકીય રીતે, અને ભારતનો હાથ રાજકીય દ્રષ્ટિએ ઉપર રહે છે. મિત્રો, આ સાથે સાથે લડાઈ તો ચાલુ જ છે. 3 અને 4 જૂનની ઘટના, 1000 ફૂટનું સીધું ચઢાણ, ટાઈગર હિલ નામની તોપ, 19 વર્ષીય સૈનિક યોગેન્દ્ર યાદવ, માત્ર 19 વર્ષની ઉંમર. તમે સમજો, એ નેતૃત્વ લે છે પોતાના ગ્રુપનું, અને ટાઈગર હિલ કબજે કરવા માટે 3 અને 4 જૂનથી ઉપર ચડવાનું શરૂ કરે છે. ઉપરથી મશીન ગનોના ગોળીઓ વચ્ચે યોગેન્દ્ર યાદવ પોતાના કમાન્ડર પ્લાટૂન સાથે એક સૈનિકને લઈ અને 9400 ફૂટે પહોંચે છે. સામેથી જ દુશ્મનોને જોઈ અને એ સંતાતો નથી, સામે ફાયરિંગ કરે છે. માથા સાથે માથાની લડાઈ ત્યાં ઝીંકાય છે. 3 ગોળીઓ યોગેન્દ્ર યાદવને વાગે છે. ખભામાં, પગમાં, છાતીમાં 3 ગોળીઓ વાગે છે. અને તેમ છતાં એ ગ્રેનેડ લઈ અને દુશ્મનો ઉપર તૂટી પડે. ત્યાં ને ત્યાં 4 જણને મારી નાખે છે. એને દેખાય છે કે બીજા 16 જણનું ગ્રુપ આવી રહ્યું છે. તરત જ પોતાની બેકઅપમાં રહેલી બંને ટીમોને કહે છે કે તમે સાવધાન થઈ જાઓ, બંને પ્લાનિંગ બદલો, પાછળથી 16 જણની ટીમ આવી રહી છે બીજી. તરત જ એના નેતૃત્વમાં જે એના લેફ્ટનન્ટ હોય છે એ બધા સતર્ક થઈ અને 16 ને મોતને ઘાટ ઉતારે છે. અને એ દશામાં ખૂબ ગોળીઓ વાગી યોગેન્દ્ર યાદવ, અને આપણો મા ભૂમનો રક્ષાકાર યોગેન્દ્ર યાદવ શહીદ થાય છે. પરંતુ મિત્રો, આજે પણ જો તમારે એ સ્ટોરીને જોવી હોય યોગેન્દ્ર યાદવની, તો ઋતિક રોશનનું ફિલ્મ છે લક્ષ્ય, કોઈ વખત સમય મળે તો જોજો. બીજા આલતુ પિક્ચર જોવા કરતા દેશની રક્ષા કાજે આપણા જે જવાનો શહીદ થયા છે એનું પિક્ચર. નવી તાસ્ક મળે છે. જે વિક્રમ બત્રા 10 દિવસનો આરામ કર્યો એમને નવી ટાસ્ક મળે છે કે તમે આ ઓપરેશનમાં માહિર થઈ ગયા છો, તમારે નવી ટોપી સર કરવા માટે જવાનું છે. વિક્રમ બત્રા તરત જ 1 મિનિટનો વિચાર કર્યા વગર ઓપરેશનને અંજામ આપવા નીકળી પડે છે. અને એ ટોપીનું જે નંબર છે 4875, એટલે કે 4875 નંબરની ટોપી પોતાના સાથીદાર કેપ્ટન અનુજ નાયર સાથે આગળ વધે છે. 8 જુલાઈના દિવસે તેઓ ઉપર જાય છે, ચોકી કબજે કરી લે છે, બંકરમાં પણ જતા રહે છે. પાકિસ્તાનીઓ ભાગી રહ્યા છે એવું દેખાય છે, પરંતુ ત્યાં જ આજે નાપાક સૈનિકો હોય છે પાકિસ્તાનના, એમાંથી કેટલાક 2-3 જણ છુપાઈ ગયા હોય છે. સામેથી નાયર આવતા હોય છે, એમને ગોળી વાગે છે. ગોળી વાગતાની સાથે એમને લાગે છે કે હવે હું મારી ભૂમિની રક્ષા વધારે કરી શકું નથી. હાથમાં ગ્રેનેડ લે છે અને સામેની જે સંતાયેલા લોકો હોય છે એની સામે ગ્રેનેડ ફેંકે છે. પરંતુ કમનસીબે એ બંકર સાથે અથડાયેલો ગ્રેનેડ પાછો નાયર પાસે આવે છે, જ્યાં બ્લાસ્ટ થાય છે. એમના બંને પગ લોહી લુહાણ અવસ્થામાં થઈ જાય છે. બંને પગ એમના રહેતા નથી. અને આ ઘટના બંકરમાં રહેલા વિક્રમ બત્રા જોઈ જાય છે. ઓહો, મને જે
જે બેકઅપ આપવા આવતો હતો એ સૈનિક પાછો ત્યાં એને આવી દશા કે એમને બચાવવા જાય છે અને આ કેટલીક મિનિટોની વાતમાં બંને મિત્રોને સામેના દુશ્મનો ગોળીઓથી વીંધી નાખે છે. પરંતુ તેમ છતાં તેમનો દેહ જતો નથી. પાછળ આવતી ટીમને તેઓ મેસેજ મોકલે છે અને ટાઈગર હિલ ઉપર જ્યારે તિરંગો છેલ્લી ટોપી આપણી ટાઈગર હિલ આપણે કબજે કરી હતી એ અંતિમ ટોપી પર જ્યારે તિરંગો લહેરાય છે ત્યારે આ બંને માભૂમિના રક્ષકો પોતાની આંખો મીંચી દે છે અને સાથે સાથે આંખો મીંચતાની સાથે એક નારો બોલાવે છે અને એ નારો હોય છે દુર્ગા માતાની જય. દુર્ગા માતાની જય. અને આ દુર્ગા માતાની જય કહેવાય છે કે આપણી એક બેન ઉપાડી લે છે. ગુંજન સક્સેના. અત્યારે ઓપરેશન સિંદૂર જોયું હોય તો ઓપરેશન સિંદૂરમાં બે મહિલાઓ હોય છે. એક વ્યોમિકા સિંઘ અને બીજી સોફિયા કુરેશી. બંને દીકરીઓના ફોટા છે. આ ઓપરેશનની હીરો રહી છે. એ વખતે પણ માં શક્તિ દુર્ગાનું જ્યારે આહ્વાન થયું અને તરત જ એક દીકરીએ આ ઓપરેશનમાં એન્ટ્રી કરી ભારતની પહેલી ચોપર પાયલટ 17,000 ફૂટે ચોપર ઉડાડે છે. એક દીકરી તમારા જેવી 1975 માં જન્મેલી દીકરી ગુંજન સક્સેના એનું નામ. 24 વર્ષની ઉંમર. દાદા આર્મીમાં, પિતા આર્મીમાં, ભાઈ આર્મીમાં, પતિ આર્મીમાં. આખું બેકગ્રાઉન્ડ, આખું કુટુંબ દેશની ભક્તિમાં લાગેલું અને આવી માં દુર્ગા સમાન જે દીકરી હોય છે એ આ ઓપરેશનમાં એન્ટ્રી કરે છે. પોતાનું ચોપર લઈ અને લગભગ 1300 સૈનિકો આ લડાઈમાં ઘાયલ હોય છે. એમાંથી સાહેબ 900 સૈનિકોને પ્રત્યક્ષ રીતે આ બેન મદદ કરે છે. ગુંજન સક્સેના. અને દુર્ગાને ગણવી તો શું ગણવી? દુર્ગાનું સ્વરૂપ જ એને લીધું હોય એક પછી એક ફટાફટ જે સૈનિક છે એને ઉપાડી શ્રીનગર લાવવા. શ્રીનગર એનો પોઈન્ટ હોય છે. શ્રીનગર પાછા દાખલ કરવા. જેને રાશન નથી એને રાશન પહોંચાડવું, પાણી નથી એને પાણી પહોંચાડવું, મેડિકલ સુવિધાઓ પહોંચાડવી, આર્મી અમ્યુનિશન મોકલવું, બંદૂકો ઉપરથી નાખવી નીચે. આ રીતે આપેને એવો હાહાકાર મચાવ્યો કે પાકિસ્તાનની જે કાનમાં આ ગુંજન સક્સેનાનું નામ ગુંજ્યું. હાહાકાર થઈ ગયો પાકિસ્તાનમાં. અને આ ગુંજને એની ગુંજ એટલી બુલંદ કરી કે એને કારગિલ ગર્લ તરીકે આપણે ઉજવીએ. એના 2 ફિલ્મો બન્યા છે. કોઈ દિવસ ટાઈમ મળે તો જોજો. તમારા જેવી બેન હોય છે અને એનું પરાક્રમ ઓપરેશન વિજયમાં કેટલી એની ભૂમિકા હોય છે. એનો પતિ ગૌતમ નારાયણ પણ વિંગ કમાન્ડર. એના પિતા લેફ્ટનન્ટ કર્નલ અનુપ કુમાર સક્સેના, ભાઈ લેફ્ટનન્ટ કર્નલ અંશુમાન. આખો જ બેકગ્રાઉન્ડ, આખો જ પરિવાર માં ભારતીની સેવા. તો આવી બહેનો પણ આ ઓપરેશનમાં મદદે આવી ત્યારે આપણે જીતી. સામેના પક્ષે ભારત સરકારે તરત જ હવાઈ હુમલા કરવાનું પણ નક્કી કરી લીધું કે માત્ર ભૂમિદળની સીધી લડાઈમાં આપણા સૈનિકો જે ગુમાવી રહ્યા છે એ ગુમાવવાનો વારો ન હોય. કારણ કે કેટલા સૈનિકો મા ભૂમિની રક્ષા માટે શહીદ થયા છે. 527 દીકરાઓ પોતાની માના લાલ આ દેશની રક્ષા માટે યુદ્ધમાં શહીદ થયા. 1300 દીકરાઓ ઘાયલ થયા. અને ત્યારે ઓપરેશન સફેદ સાકર કરી અને આપણું ઓપરેશન શરૂ થાય છે વાયુસેના. એક પછી એક તો 25 તારીખે જે ઓપરેશન શરૂ થાય છે અને 26 તારીખે ભારતીય વાયુસેનાને 2 મોટા ઝટકા લાગે છે. MiG-21 અને MiG-27 વિમાનો આપણા એક ટેકનિકલ ક્ષતિના કારણે જે કેપ્ટન નરવાલ હોય છે એ MiG-21 સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરવું પડે છે.
પાકિસ્તાન આર્મી એનો કબજો લે, બંદી બનાવે. પરંતુ આપણે હમણાં જોયું ને, કેપ્ટન અભિનંદન પાકિસ્તાનમાં ગયા હતા, શું થયું? થોડા જ કલાકોમાં ઇન્ટરનેશનલ પ્રેશર અને ભારતે કહી દીધું હતું કે તમામ દુનિયાના નકશા ઉપરથી ભૂસી નાખીશું. એમ અટલ બિહારી વાજપેયી પણ દુનિયાની કોમ્યુનિટીને કહી દીધું હતું કે જો અમારા સૈનિકને કંઈ પણ થયું તો ખેર નથી. અને તરત જ બીજા દિવસે કેપ્ટન નરવાલનો કબજો ભારતીય સેના લઈ ગઈ. પાકિસ્તાન ભૂલગણની પડી જાય. સાથે સાથે નૌસેનાનું ઓપરેશન શરૂ થાય છે, ઓપરેશન તલવાર. કરાચી બંદર હોય છે, એની સામે સમગ્ર અરબ સાગરમાં ભારતીય નૌસેના પણ એલર્ટ થઈ જાય છે. એક પણ પાકિસ્તાની જહાજ કરાચી બંદરથી ઉપરી નહીં, એ બધા મસ્કત બંદર તરફ ભાગી જાય છે. પાકિસ્તાન પાસે 6 દિવસ ચાલે એટલું જ પેટ્રોલ રહે છે, કારણ કે કોઈ પણ જહાજ પેટ્રોલની મૂવમેન્ટ માટે પણ આગળ વધી શકતું નથી. જ્યાં જાય ત્યાં ભારતીય જહાજો તોપમારો કરે. પાકિસ્તાન પાસે ન અમ્યુનિશન હતું લડવા માટે, ન પેટ્રોલ હતું, ન રાજકીય હિંમત હતી, કે ન પછી સૈનિકોની હિંમત હતી. સૈનિકો પણ જ્યારે ઉપરથી આગ વરસવા માંડી ભારતીય વાયુસેના, ત્યારે ભાગી છૂટ્યા હતા. અને 14 જુલાઈએ ભારત અધિકારિક રીતે સમગ્ર 130 ટેકરીઓ કબજે કરી અને ઓપરેશન વિજયને અંજામ આપે છે. પરંતુ ભારતીય સેનાને તેમ છતાં નાપાક ઉપર ભરોસો ન. ક્યાં છુપાઈ રહેલા હોય દુશ્મનો? 14 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી સર્ચ ઓપરેશનો ચાલે છે. 400 ટેકરીઓ ભારતીય સેના જુએ છે પ્રત્યક્ષ રીતે, ત્યાં પોતાના સૈનિકોને ડિપ્લોય કરે છે. અને 26 જુલાઈએ આપણે ફરી વિજય ઉત્સવ ઉજવીએ છીએ, કે જે આજનો દિવસ છે, વિજય દિવસ. 1999માં કરગિલ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો, અને એ દિવસ એટલે આજનો દિવસ. અને આ લડાઈમાં ત્યારે આપણા ગાયિકા, જેમનું નામ છે લતા મંગેશકર, ગાય છે कि तुम देश के लिए शहीद हो गए, हर उम्र मिटने के लिए तैयार रहे, हम हमें आप पे नाज है, हे वतन तेरे लिए. અને આ પંક્તિઓ આજે પણ આપણે જ્યારે લતા મંગેશકરની સાંભળી, ત્યારે આપણા દેશના આ બહાદુર જવાનો, 527 જવાનો જે શહીદ થયા, એમને યાદ કરીએ છીએ. બેનો, તમને પણ હું આ તબક્કે અપીલ કરું છું કે જો આ દેશભક્તિ તમારામાં પણ જાગૃત કરવી હોય, આજ ખુમારી જે વ્યોમિકા સિંહ જેવી, સોફિયા કુરેશી જેવી, ગુંજન સક્સેના જેવા જો બનવું હોય, તો ભણવાની સાથે સાથે રાષ્ટ્રીય સેવિકામાં પણ તમે જોડાઓ. તમારા આત્મરક્ષા ખાતે, જીવનના દરેક તબક્કા ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં જો તમે આવશો, તો તમારું ઘડતર થશે. તમે પણ વ્યોમિકા સિંહ, સોફિયા કુરેશી બની શકશો. તમે પણ તમારો જાતે બચાવ કરી શકશો. એટલું જ નહીં, પરંતુ જે માધાપરની યાદ છે ને, એ તમે પણ જરૂર પડે અપાવશો. માધાપરમાં શું હતું? માધાપર એ આપણી ગુજરાતની બહેનો જ હતી. નાનું ગામ, સુખી ગામ, બહેનો પણ ઉત્સાહી, સવાર સાંજ માની ભક્તિ કરે. 1971નું યુદ્ધ, અને પાકિસ્તાને જેમ હમણાં આપણે જોયું, હમણાં ઓપરેશન સિંધુમાં જે રીતે નાપાક હરકતો કરી હતી, એ જ રીતે માધાપર એરબેઝને નુકસાન પહોંચાડ્યું. ત્યાંના કેપ્ટન તરત જ પહોંચે છે ગામમાં, બહેનોને એક અપીલ કરે છે કે મારી પાસે 4 કલાકનો સમય છે. સવારે 4 વાગે સૂર્યનું પહેલું કિરણ થશે, અહીંથી મારે વિમાનો ઉડાડવા છે. એક માથોડો 10-10 ફૂટ ખાડા પડી ગયેલા બોમ્બ મારાથી, અને બહેનોની પાસે 4 કે 5 કલાકનો સમય. આખા ગામની બહેનો એક થાય છે
દુર્ગા માતાની જય બોલાવતાની સાથે રાતે રાત એ રોડ બનાવી દે છે, રનવે બનાવી દે છે અને સવારે પહેલી કિરણ સાથે જ્યારે ત્યાંથી વિમાન ઉડાન ભરે છે અને તેવા જ પાકિસ્તાન ઊભી પૂંછડીએ પાડે છે. તો યુદ્ધમાં માત્ર ભાઈઓની જરૂર નથી, બહેનોની પણ એટલા તાકાત અને જુસ્સાની જરૂર હોય છે. આપ સૌ માતા બહેનો ભગીનીઓ અહીંયા ઉપસ્થિત છો. જેમ આપણે ઓમકાર કરીએ છીએ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને યાદ કરીએ છીએ, એમ આજ તમારા માટે પણ એક નારો બોલાવવાનો છે. તમારે પણ 3 મહાકાર કરવાના છે. આંખો બંધ કરીશું આપણે. ત્યાં તોપ પર ચડી રહ્યા હતા, એ બધાની ઉપર બરફનું આક્રમણ થયું એ બોમ્બથી અને બધા ઊભી પૂંછડીએ ભાગી ગયા. એક જ ઝાટકામાં ભારતે હરાવી દીધા. ફરીથી એમણે માથું ઊંચક્યું અને 3 મે 1999 જે આજે આપણે વિજય દિવસ ઉજવી રહ્યા છીએ એની શરૂઆત 3 મે 1999 ના દિવસે થઈ હતી. આ ઘટનાની શરૂઆત ફેબ્રુઆરી મંથમાં આપણે શાંતિની વાર્તા લઈ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાદે સરહદ મિશન સાથે લાહોરમાં બસ યાત્રા કરે છે. પાકિસ્તાનની એ વખતની સરકારના વડાપ્રધાન નવાઝ શરીફ અને આર્મી ચીફ પરવેઝ મુશરફ એમને ગળે મળે છે. 21 તોપોની એમને સલામી આપવામાં આવે છે, કારણ કે ભારત તો શાંતિનો પેગામ લઈને વર્ષોથી ચાલતું આવ્યું છે. ભારતના વડાપ્રધાન પણ શાંતિ માટે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં જાય છે અને એ જ વખતે આ નાપાક પાકિસ્તાન પ્લાન બનાવે છે ઓપરેશન બદર. અને આ ઓપરેશન બદરમાં એક તરફ શાંતિની વાત અને બીજી તરફ પેટમાં ખંજર ઘોસવાની વાત કરે છે પાકિસ્તાન. અને આજ જે પરવેઝ મુશરફ હોય છે એ ઓપરેશન બદર 2 જનરલને નિયુક્ત કરી અને શરૂઆત કરે છે. ઓપરેશન બદર અંતર્ગત એ આપણો જે નેશનલ હાઈવે નંબર 1A છે, જે કાશ્મીરમાંથી પસાર થાય છે, સિયાચીન, લદ્દાખ, લેહ વિસ્તારને જોડતો આ મહત્વપૂર્ણ ધોરીમાર્ગ, આ ધોરીમાર્ગ ઉપર કબજો કરવા માટે થઈ અને ઓપરેશન બદર શરૂ કરે છે. શું હોય છે રણનીતિ એમની? તો કરગિલ વિસ્તાર એક જિલ્લો છે. કરગિલ એ કોઈ ગામનું નામ નથી, આ કોઈ જિલ્લો છે. લગભગ 130 જે હિમાલયન વિસ્તારમાં એની ટેકરીઓ આવેલી છે, જે પૈકીની ટાઈગર હિલ છે, મસ્કત છે, કારગંજ છે. આ બધી જ જે ટેકરીઓ છે ત્યાં આપણી સેના હોય છે. પરંતુ બરફ જ્યારે પડે, મે મહિનામાં બરફ પડવા લાગે છે અને આ મે મહિનામાં જ્યારે બરફ પડે ત્યારે સિમલા સમજોતો થયેલો હોય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. આ સિમલા સમજોતા અંતર્ગત બંને સેનાઓ પોતપોતાના સ્થાને એટલે કે 100 કિલોમીટર પાછળ પોતાની ચોકીઓ ઉપર આવીને રહે એવો એક સામાન્ય કરાર થયેલો હોય છે. અને તેમ છતાં પાકિસ્તાન આ કરારનો ભંગ કરી અને ઘૂસણખોરી શરૂ કરે છે. પોતાના સૈનિકોને મુજાહિદ નામ આપી અને એ જે ટાઈગર હિલ છે, કરગિલની જેટલી પણ ટેકરીઓ છે કે જ્યાંથી ભારતીય સેના પાછી આવી ગઈ હોય છે, ભારતના જ બંકરોમાં રાશન, અમ્યુનિશન, તોપ, આર્ટિલરી આ બધું જ ગોઠવી દે છે. અને એ વખતે ગઢપુર ગામનો એક તાસી નામગયાલ નામનો પશુપાલક પોતાનું યાક લઈ અને ચરાવે છે. એનું યાક ભટકી જાય છે એટલે દૂરબીનથી એ જુએ છે કે કયા પહાડ ઉપર છે. અને એ જ વખતે એને યાકની સાથે સાથે 6 સંદિગ્ધ લોકો કે જે આપણા દેશના લાગતા નથી, આપણો પહેરવેશ નથી,
એવા પઠાણી લાગતા લોકો એને દેખાય છે. તરત જ એ ટેકરી ઉપરથી નીચે આવે છે અને આપણી જે ભારતીય ચોકી હોય છે લશ્કરની ત્યાં જાણ કરે છે કે આવા કોઈ સંદિગ્ધ લોકો મને જોવા મળે છે. જાટ રેજિમેન્ટની ટીમ ત્યાં હોય છે અને સૌરભ કાલિયા નામના અધિકારી હોય છે કે તરત જ 6 વ્યક્તિઓ સાથે જે વિસ્તારનું વર્ણન કરેલું હોય છે આ પશુપાલકે ત્યાં પેટ્રોલિંગ કરવા માટે નીકળે છે. સૌરભ કલ્યાણની સાથે સાથે મુલારામ, અર્જુનરાય, બનવારીલાલ, નરેશસિંહ, ભીખારામ, આ બીજા પણ 5 સૈનિકો હોય છે. એ જુએ છે પરંતુ એમને કંઈક સંદિગ્ધ લાગતું નથી અને તેઓ ટોપ ઉપરથી જેવા પાછા નીચે ઉતરવા જાય છે અને ત્યાં જ ગોળીઓનો વરસાદ થાય છે. દુશ્મનો એમને જોઈ જાય છે અને એમની ઉપર આડીધડ અંધાધૂંધ ફાયરિંગ કરે છે. સામે પક્ષે સૌરભ કાલિયા અને એ પણ પહાડોમાં શરણ લઈને ફાયરિંગ શરૂ કરે છે વળતું. સાથે સાથે પોતાની ચોકીમાં વાયરલેસ મેસેજ કરીને બેકઅપ માંગે છે કે ભાઈ અમારે મદદની જરૂર છે. જે ઘટના હતી એ સાચી હતી અને દુશ્મનો અહીં ઘૂસી ગયા છે. તરત જ બેકઅપની પણ તૈયારી થાય છે પરંતુ આ સમયગાળામાં આ 6 સૈનિકો ને સામેના દુશ્મનો બંદી બનાવી લે છે. આમ તો જનરલી જે જવાનો બંદી બને ને એની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હોય છે. બંદી બન્યા પછી એની સાથે કોઈ દ્વેષભાવ રાખવામાં આવતો નથી પરંતુ અહીંયા આવું કંઈ થયું નહીં. આ 6 લોકોને 22 દિવસ સુધી બંદી બનાવવામાં આવે છે. અને જ્યારે 22 દિવસ પછી પાકિસ્તાન એમના મૃતદેહ ભારતને સોંપે છે ત્યારે તમે નહીં વિચારતા હોય તેવી અમાનવીય કૃત્ય આ 6 શહીદો સાથે થાય છે અને ત્યારે ભારતીય સેના નક્કી કરે છે કે આ નાપાક પાકને હવે સબક શીખવાડવો પડશે. આખો દેશ આક્રોશમાં હોય છે. એમનું નાક કાપી લેવામાં આવે છે, એમની આંખો ફોડી નાખવામાં આવે છે, એમના કાન કાપી નાખવામાં આવે છે, એમના હોઠ કાપી નાખવામાં આવે છે. શરીરનું કોઈ અંગ નથી કે જેની સાથે અમાનવીય અત્યાચાર ન થયો હોય. આવા ક્ષત વિક્ષત આપણા બોમ્બના સપૂતોના જ્યારે કોફી નહીં પહોંચવામાં આવે છે ત્યારે આખો દેશ આક્રોશિત થઈ જાય છે અને પાકિસ્તાનને ફરીથી એક વખત ધૂળ ચાટું કરવા માટે સેનાને આદેશ આપવામાં આવે છે. મક્કમ મનોબળના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સેનાને આદેશ કરે છે અને ત્યાં જ ઓપરેશન વિજયની સ્ક્રિપ્ટ લખાય છે. નામ પણ ઓપરેશન વિજય પહેલેથી જ નક્કી કર્યું હતું કે આપણે વિજય મેળવવાનો છે. દ્રઢ નિશ્ચય, નેતૃત્વ અને ઓપરેશન વિજયની શરૂઆત થાય છે. દ્રાસ, કારગિલ, કારસર અને મસ્કો આજે 4 વિસ્તારની જે ટોપની જે ચોકી હોય છે ત્યાં પ્રારંભિક તબક્કે વિજય મેળવવો જરૂરી લાગે છે ભારતીય સેના. એ વખતના લશ્કરના વડા જનરલ વેદ પ્રકાશ મલિક અને વાયુસેનાના ચીફ માર્શલ હોય છે અનિલ યશવંત ટિપ્પીસ પ્રધાનમંત્રી સાથે સંયુક્ત ચર્ચા કરે છે અને ઓપરેશન વિજયમાં કે આપણી સેનાએ નક્કી કર્યું હોય છે ગમે એટલું તાપમાન હોય, -40 તાપમાન હોય, પણ એ ટોપ ઉપરથી પણ પાકિસ્તાનીઓને પરાસ્ત કરી અને આપણે બગાડવા છે. સૌ પ્રથમ જે આપણી ચોકી હોય છે જેને બેટલ ઓફ તોલોલિંગ કહેવામાં આવે છે, તો આ બેટલ ઓફ તોલોલિંગ જે ટોપ ઉપર જવાનું આપણા જે સેનાના 2 કેપ્ટન અજીતસિંહ અને કેપ્ટન જેમનું નામ છે રાજેશ અધિકારી, આ બંને પોતાની કુમક લઈ અને તોલોલિંગ ઉપર આગળ વધે છે. પરિસ્થિતિ એવી હોય છે મિત્રો કે 16,000 ફૂટની ઊંચાઈ, બરફ આચ્છાદિત વિસ્તાર
બરફ પડવાનો પણ શરૂ, 5મો મહિનો, હાડ થીજાવતી ઠંડી, સાથે શરત એવી કે તમે જો ઓક્સિજનમાં ઉપર ચડવું હોય ઊંચાઈ ઉપર સીધી ચડાઈ, સામે ઉપર દુશ્મન બેઠેલો છે, એ સીધી ગોળી વાગે તો આપણું મોત નક્કી જ છે. અને આવા મોતને પણ મહાત આપવા દેશની રક્ષા કાજે આ બંને કેપ્ટન આગળ વધે છે. પોતાની બંને ટુકડીઓ લઈને તો ટોલોલિંગ જે ટોપી હોય છે એની પર આગળ વધતા વધતા નક્કી કરે છે રાશન લેવું નથી પણ બુલેટ લેવી છે. તમે 2 કિલો વજન જે સાથે લઈ જાઓ ત્યારે નક્કી કરવાનું તમારે કે આ 2 કિલો વજનમાં તમારે પાણી લેવું, રાશન લેવું કે બંદૂકની ગોળીઓ લેવી. બંને મિત્રો રાશન પસંદ કરતા નથી કે જીવતા રહીશું ને તો ફરી આવીને જમીશું, પરંતુ ગોળીઓ લો. બંને 2 કિલો વધારાની ગોળીઓનો સંગ્રહ લઈ અને આ ઉપર વધે છે. ઉપર ચડતાની સાથે 200 મીટરનું અંતર હોય છે અને ત્યારે દુશ્મનોને ખબર પડે છે કે કોઈ ઉપર આવી રહ્યો છે. અંધાધૂંધ ફાયરિંગ ચાલે છે. 10,000 રાઉન્ડ ગોળીઓનો વરસાદ થાય છે સામે. પાછળથી બેકઅપ માટે પણ ભારતીય આર્ટિલરી તૈયાર હોય છે. બોફોર્સ સહિતની તોપોનો ગોળો એમને બેકઅપ આપવા માટે તૈયાર હોય છે. આવી યુદ્ધની લડતા 3 દિવસ સુધી માત્ર જે કહી શકાય કે આપણા જે કેપ્ટન અજીત હતા એમણે 3 દિવસ સિગરેટ ઉપર ચલાવ્યું અને લડ્યા. 3 ગોળીઓ એમના ખભા ઉપર વાગે છે અને તેમ છતાં જ્યારે સામે બંકર દેખાય છે એટલે 2 ગ્રેનેડ હાથમાં લઈ બંને ગ્રેનેડ ચીટકી દે છે. એક સાથે 17 પાકિસ્તાનીઓના મોત. ટોલોલિંગ ઉપર કબજો કર્યા પછી ભારતીય સેનાને લાગે છે કે વિજય નિશ્ચિત છે. સેનાનું મનોબળ એકદમ ઊંચું આવી જાય છે. એમણે નક્કી કર્યું કે હવે આપણે આગળ વધવું છે. પરંતુ આજે ટોલોલિંગની જે લડાઈ લડ્યા પછી સામેના જે 2 બંકર હોય એમાંથી કેટલીક ફાયરિંગ થાય છે અને એમાં આપણા 3 સૈનિકો શહીદ થાય છે. પરંતુ સામેવાળા પક્ષને ખૂબ મોટું નુકસાન થાય છે. આ વિજયની જાણ નીચે જે સેના કમાન્ડર હોય છે કર્નલ રવિન્દ્રનાથ, એમને કહેવામાં આવે છે કે અમે આ ટોપી જીતી લીધી છે, બીજા તરફ આગળ વધીએ છીએ. ત્યારે તેઓ પણ 90 સૈનિકો સાથે તૈયાર જ હોય છે નીચે બેકઅપ આપવા માટે. એ પણ પોતાના 90 સૈનિકો સાથે બીજી ચોકી તરફ આગળ વધી રહ્યા હોય છે. અને રવિન્દ્રનાથ પોતાના જે સાથીઓને કહે છે, અંગ્રેજી વાક્ય છે, હું તમને રિપીટ કરીશ. ગેવ a final pep talk. I have given you what you wanted. Now you have to give me what I want. ત્યારે જેસીઓ એમના ભવરસિંહ કહે છે વચ્ચે, સર, come to the Tollling top in the morning or we'll meet you there. આ પરિસ્થિતિ એવી હોય છે કે દિવસે તમે આ લડાઈ લડી શકતા નથી. દિવસે તમને ઉપર બેઠેલો દુશ્મન જોઈ જાય. રાત્રિના સમયે તમારી પાસે સમય હોય છે રાત્રે 8 વાગ્યાથી લઈ અને સવારે મોર્નિંગ 5 વાગ્યા સુધી. 11 કલાકમાં તમારે એક ટોપ સર કરવાનું. રાત્રિનો સમય, સુમસામ અંધકાર, કોઈ રોડ રસ્તા નહીં, માત્ર પહાડી રસ્તા, સીધું ચઢાણ, ઓક્સિજનની કમી, સાથે કોઈ રાશન નહીં, માત્ર હથિયાર. બોલો કેવી મુશ્કેલ પરિસ્થિતિ. તેમ છતાં આપણી સેના આપણા માટે થઈ, આપણે સુરક્ષિત રહીએ એટલા માટે એ 16,000 ફૂટની ટોપી ઉપર પહોંચે છે. અને ત્યારે અંધાધૂંધ ફાયરિંગ ચાલે છે. 4 કલાક ફાયરિંગ થાય છે. 10,000 થી વધારે ગોળીઓ, 120 તોપો સાથેનું બેકઅપ. આખી રાત આ ચીકામણ ચાલે છે. ગોળીઓનો વરસાદ થાય છે, તોપના ગોળાઓ વરસે છે. અને ત્યારે વહેલી સવારે 4 કલાકે ભારતીય સૈનિકો પોતાનો તિરંગો એ ચોકી ઉપર પણ ફેરાવે છે. અને આજે પણ એ જે લડાઈ થઈ ને એ વિસ્તાર એટલો ભયાનક છે
કે એનું નામ જ પડ્યું છે બરબાદ બંકર. ત્યાં જેટલા બંકરો છે ને નષ્ટ થઈ ગયા હતા ગોળીઓના વરસાદમાં, ચાહે ભારતના હોય કે પાકિસ્તાનના, બધા બંકરો નષ્ટ થઈ ગયા હતા. આવી ભયંકર લડાઈ વચ્ચે પણ ગોળીઓની પરવા કર્યા વગર આપણી માં ભૂમના રક્ષા ખાતે આપણા સપૂતોએ જે યુદ્ધ લડ્યું અને ફરીથી 3 ટીમો બનાવવા છે, ત્રિશુલ આકાર આપે છે કે હવે નવી ચોકી સર કરવા જાવું છે, આપણે ત્રિશુલ આકારમાં બની જાઓ, કારણ કે હિમાલય એ શિવનો પર્વત છે અને અહીંયા શિવ મદદ કરશે. ત્રિશુલના 3 આકાર કરવામાં આવે છે. ત્રણેય ટીમોને નામ આપવામાં આવે છે અર્જુન, ભીમ અને અભિમન્યુ. એનું નેતૃત્વ મળે છે મેજર વિવેક ગુપ્તા અને તે આગળ વધે છે. 14 જૂને પોતાની જે નક્કી નિશ્ચિત થયેલ ટેકરી ઉપર પહોંચતા સામે દુશ્મનો ઉપરથી જેમને જોઈ રહ્યા છે, 200 મીટર દૂર હોય છે, અંધાધૂંધ ફાયરિંગ, રાત્રિનો સવારે 4 વાગ્યાનો સમય, અને મેજર વિવેક ગુપ્તા આ લડાઈમાં શહીદ થાય છે. એમની સાથે આપણે 6 જવાનો પણ શહીદ થાય છે. પરંતુ ત્યારે જ લેફ્ટનન્ટ કર્નલ યોગેશ જોશી તરત જ આ કમાન નેતૃત્વ સંભાળે છે. તેમની સાથે સંજીવસિંહ ગંગવાલ લેફ્ટનન્ટ જોડાય છે. એક ગ્રુપ સાથે એ આગળ વધે છે, બીજા ગ્રુપ સાથે લેફ્ટનન્ટ વિક્રમ બત્રા કે જેને આપણે શેરશાહ પણ કહીએ છીએ. તમે YouTube પર શેર કરજો કે શેરશાહ કોણ છે, એનું આખું ફિલ્મ બનેલું છે વિક્રમ બત્રાનું. કેવી લડાઈ હતી એ આખા પિક્ચરમાં બતાવે છે, પણ હું તમને કેટલાક અંશો કહીશ કે આ જે બે નેતૃત્વ સાથે .5140 જે તોપ નક્કી કરી હોય છે, 17,000 ફૂટની ઊંચાઈ હોય છે, ઓક્સિજનની કમી હોય છે, બરફ આચ્છાદિત વિસ્તાર, આવા વિસ્તાર ઉપર રાત્રિના સમયે 8 વાગે નીચેથી ઉપર ચડવાનું શરૂ કરે છે. બંને કેપ્ટન નક્કી કરે છે કે આપણે સીધા જવું નથી, બંને ક્રોસમાંથી બંને ટીમ જશે, એક જમણી બાજુથી તો બીજી ડાબી બાજુ. સાથે સાથે 10 હમ્સ વચ્ચે આવે છે કે જેની ઉપર પાકિસ્તાનના જે તાલીમબદ્ધ સૈનિકો, સ્નાઈપર જેને કહેવાય કે જે ગોળીઓ વિંધવામાં માહેર વચ્ચે બેઠેલા હોય છે. તેમ છતાં હિંમત હાર્યા વગર આ બંને ગ્રુપો 5140 તરફ આગળ વધે છે. વિક્રમ બત્રા આ ટોપ ઉપર સૌથી પહેલા સવારના 3:30 વાગે પહોંચે છે અને સામેના જે બંકર હોય છે એમાં 2 ગ્રેનેડ ફેંકે છે બંને હાથથી, અને ધડામ દઈને જે પાકિસ્તાનના સૈનિકો સૂતા હોય છે એમનો અંત 12મું ત્યાં થઈ જાય છે. બીજી તરફે બીજી ટીમ નાનવાલની પણ આવે છે. એમને પણ પતરાનું પરાક્રમ જોઈ અને જુસ્સો આવે છે. તેમણે બાજુમાં રહેલી બંને ટોપીઓ સર કરી ગઈ. આમ એક સાથે 3 ટોપીઓ સર કરી ભારતે. સફળતા બાદ જે સંજીવ ગંગવાલને નિશાન આપવામાં આવે છે કે તમારે નીચે મેસેજ આપવાનો જો તમે આ ટોપી સર કરો તો એ તરત જ કોડવર્ડમાં જવાબ આપે છે યો યા, એટલે કે મેં આ ટોપી સર કરી છે. બીજી તરફે બત્રાનું મિશન હોય છે અને એનું નામ હોય છે યે દિલ માંગે મોર. એડવર્ટાઇઝમાં જોતા હોઈએ છીએ યે દિલ માંગે મોર, માત્ર કોલ્ડ ડ્રિંક્સમાં, પરંતુ એને દેશ માંગે ટોપી સર કરી. એ આપણી ભારતીય સૌથી અગત્યની જે ટોપી હતી એને સર કરી અને કહે છે કે દિલ માંગે મોર. અને તરત જ ત્યાંથી એના પપ્પાને પણ મેસેજ મોકલે છે કે આઈ હેવ કેપ્ચર, એટલે કે મેં આ ટોપી સર કરી છે પપ્પા. ત્યાંથી વિક્રમ બત્રા આટલું જ કરીને જમતા નથી, ત્યાંથી દસ્તાવેજો એકત્ર કરે છે, પાકિસ્તાનના સૈનિકોના દસ્તાવેજો, એમનું પ્લાન શું છે, આ બધું જ લઈ અને ફરીથી નીચે આવે છે. અને ભારતીય જે સરકારને અગત્યના જે દસ્તાવેજો મળે છે એના આધારે અટલ બિહારી વાજપેયીજીએ આખા વિશ્વ સમક્ષ આ પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું હતું. આ દસ્તાવેજો સોંપ્યા હતા કે જુઓ આ લડાઈ પાકિસ્તાનના કોઈ મુજાહિદો નહીં પણ પાકિસ્તાન સેના લડી રહી છે. આ એના આઈ કાર્ડ છે, આ એના સૈનિકોના નામ છે, આ રેજિમેન્ટ અહીંયા મૂવમેન્ટ કરી રહી છે. આ બધું જ ખુલ્લું પાડ્યું. ત્યારે
1998 ની અંદર ભારતે પોખરણ પરીક્ષણ કર્યું અને જેના કારણે વિશ્વ ક્યાંક ક્યાંક નારાજ. એમણે આ દસ્તાવેજો જોઈ અને ભારતની તરફદારી શરૂ કરી. સૌથી પહેલા યુરોપિયન યુનિયન એશિયન કન્ટ્રીનું જે સંગઠન હોય છે એ G8 કન્ટ્રી આ બધા જ ભારત સાથે ઉભા રહેવા માંડે છે કે ના, ભારત સાચું છે, પાકિસ્તાનને હવે કંઈક કરવું જોઈએ વિશ્વ સમુદાય. અને ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન 4 જુલાઈના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને બોલાવે છે. શું છે તો કેવી રીતે તમારા સૈનિકો પહોંચ્યા? તમે કહો છો કે અમે નથી કર્યું, તો આ તો દસ્તાવેજો તમારા સૈનિકના આઈ કાર્ડ છે, તમારી રેજિમેન્ટનું પ્લાનિંગ છે. અને ત્યારે એક તરફ પાકિસ્તાન આખા વિશ્વમાં ખૂણામાં ધકેલાઈ જાય છે રાજકીય રીતે, અને ભારતનો હાથ રાજકીય દ્રષ્ટિએ ઉપર રહે છે. મિત્રો, આ સાથે સાથે લડાઈ તો ચાલુ જ છે. 3 અને 4 જૂનની ઘટના, 1000 ફૂટનું સીધું ચઢાણ, ટાઈગર હિલ નામની તોપ, 19 વર્ષીય સૈનિક યોગેન્દ્ર યાદવ, માત્ર 19 વર્ષની ઉંમર. તમે સમજો, એ નેતૃત્વ લે છે પોતાના ગ્રુપનું અને ટાઈગર હિલ કબજે કરવા માટે 3 અને 4 જૂનથી ઉપર ચડવાનું શરૂ કરે છે. ઉપરથી મશીન ગનોના ગોળીઓ વચ્ચે યોગેન્દ્ર યાદવ પોતાના કમાન્ડર પ્લાટૂન સાથે એક સૈનિકને લઈ અને 9400 ફૂટે પહોંચે છે. સામેથી જ દુશ્મનોને જોઈ અને એ સંતાતો નથી, સામે ફાયરિંગ કરે છે. માથા સાથે માથાની લડાઈ ત્યાં ઝીંકાય છે. 3 ગોળીઓ યોગેન્દ્ર યાદવને વાગે છે. ખભામાં, પગમાં, છાતીમાં 3 ગોળીઓ વાગે છે. અને તેમ છતાં એ ગ્રેનેડ લઈ અને દુશ્મનો ઉપર તૂટી પડ્યા. ત્યાં ને ત્યાં 4 જણને મારી નાખે છે. એને દેખાય છે કે બીજા 16 જણનું ગ્રુપ આવી રહ્યું છે. તરત જ પોતાની બેકઅપમાં રહેલી બંને ટીમોને કહે છે કે તમે સાવધાન થઈ જાઓ, બંને પ્લાનિંગ બદલો, પાછળથી 16 જણની ટીમ આવી રહી છે બીજી. તરત જ એના નેતૃત્વમાં જે એના લેફ્ટનન્ટ હોય છે એ બધા સતર્ક થઈ અને 16 ને મોતને ઘાટ ઉતારે છે. અને એ રસ્તામાં ખૂબ ગોળીઓ વાગી યોગેન્દ્ર યાદવ, અને આપણો મા ભૂમનો રક્ષક આજે યોગેન્દ્ર યાદવ શહીદ થાય છે. પરંતુ મિત્રો, આજે પણ જો તમારે એ સ્ટોરીને જોવી હોય યોગેન્દ્ર યાદવની, તો ઋતિક રોશનનું ફિલ્મ છે લક્ષ્ય, કોઈક વખત સમય મળે તો જોજો. બીજા આલતુ પિક્ચર જોવા કરતા દેશની રક્ષા કાજે આપણા જે જવાનો શહીદ થયા છે એનું પિક્ચર. નવી ટાસ્ક મળે છે. જે વિક્રમ બત્રા 10 દિવસનો આરામ કર્યો એમને નવી ટાસ્ક મળે છે કે તમે આ ઓપરેશનમાં માહિર થઈ ગયા છો, તમારે નવી ટોપી સર કરવા માટે જવાનું છે. વિક્રમ બત્રા તરત જ 1 મિનિટનો વિચાર કર્યા વગર ઓપરેશનને અંજામ આપવા નીકળી પડે છે. અને એ ટોપીનું જે નંબર છે 4875, એટલે કે 4875 નંબરની ટોપી પોતાના સાથીદાર કેપ્ટન અનુજ નાયર સાથે આગળ વધે છે. 8 જુલાઈના દિવસે તેઓ ઉપર જાય છે, ચોકી કબજે કરી લે છે, બંકરમાં પણ જતા રહે છે. પાકિસ્તાનીઓ ભાગી રહ્યા છે એવું દેખાય છે, પરંતુ ત્યાં જ આજે નાપાક સૈનિકો હોય છે પાકિસ્તાનના, એમાંથી કેટલાક 2-3 જણ છુપાઈ ગયા હોય છે. સામેથી નાયર આવતા હોય છે, એમને ગોળી વાગે છે. ગોળી વાગતાની સાથે એમને લાગે છે કે હવે હું મારી માતૃભૂમિની રક્ષા વધારે કરી શકું નથી. હાથમાં ગ્રેનેડ લે છે અને સામેની જે સંતાયેલા લોકો હોય છે એની સામે ગ્રેનેડ ફેંકે છે. પરંતુ કમનસીબે એ બંકર સાથે અથડાયેલો ગ્રેનેડ પાછો નાયર પાસે આવે છે, જ્યાં બ્લાસ્ટ થાય છે. એમના બંને પગ લોહી લુહાણ અવસ્થામાં થઈ જાય છે. બંને પગ એમના
રહેતા નથી. અને આ ઘટના બંકરમાં રહેલા વિક્રમ બત્રા જોઈ જાય છે. ઓહો, મને જે બેકઅપ આપવા આવતો હતો એ સૈનિક પાછો ત્યાં એને આવી દશા, એ એમને બચાવવા જાય છે. અને આ કેટલીક મિનિટોની વાતમાં બંને મિત્રોને સામેના દુશ્મનો ગોળીઓથી વીંધી નાખે છે. પરંતુ તેમ છતાં તેમનો દેહ જતો નથી. પાછળ આવતી ટીમને તેઓ મેસેજ મોકલે છે. અને ટાઈગર હિલ ઉપર જ્યારે તિરંગો, છેલ્લી ટોપી આપણી ટાઈગર હિલ આપણે કબજે કરી હતી, એ અંતિમ ટોપી ઉપર જ્યારે તિરંગો લહેરાય છે ત્યારે આ બંને મહાભૂમિના રક્ષકો પોતાની આંખો મીંચી દે છે. અને સાથે સાથે આંખો મીંચતાની સાથે એક નારો બોલાવે છે. અને એ નારો હોય છે દુર્ગા માતાની જય, દુર્ગા માતાની જય. અને આ દુર્ગા માતાની જય કહેવાય છે કે આપણી એક બેન ઉપાડી લે છે, ગુંજન સક્સેના. અત્યારે ઓપરેશન સિંદૂર જોયું હોય તો ઓપરેશન સિંદૂરમાં બે મહિલાઓ હોય છે, એક વ્યોમિકા સિંઘ અને બીજી સોફિયા કુરેશી. બંને દીકરીઓના ફોટા છે. આ ઓપરેશનની હીરો રહી છે. એ વખતે પણ માં શક્તિ દુર્ગાનું જ્યારે આહ્વાન થયું અને તરત જ એક દીકરીએ આ ઓપરેશનમાં એન્ટ્રી કરી. ભારતની પહેલી ચોપર પાયલટ, 17,000 ફૂટે ચોપર ઉડાડે છે એક દીકરી તમારા જેવી. 1975માં જન્મેલી દીકરી ગુંજન સક્સેના એનું નામ. 24 વર્ષની ઉંમર. દાદા આર્મીમાં, પિતા આર્મીમાં, ભાઈ આર્મીમાં, પતિ આર્મીમાં. આખું બેકગ્રાઉન્ડ, આખું કુટુંબ દેશની ભક્તિમાં લાગેલું. અને આવી માં દુર્ગા સમાન જે દીકરી હોય છે એ આ ઓપરેશનમાં એન્ટ્રી કરે છે. પોતાનું ચોપર લઈ અને લગભગ 1300 સૈનિકો આ લડાઈમાં ઘાયલ હોય છે. એમાંથી સાહેબ 900 સૈનિકોને પ્રત્યક્ષ રીતે આ બેન મદદ કરે છે, ગુંજન સક્સેના. અને દુર્ગાને ગણવી તો શું ગણવી? દુર્ગાનું સ્વરૂપ જ એને લીધું હોય એક પછી એક ફટાફટ જે સૈનિક છે એને ઉપાડી શ્રીનગર લાવવા. શ્રીનગર એનો પોઈન્ટ હોય છે. શ્રીનગર પાછા દાખલ કરવા. જેને રાશન નથી એને રાશન પહોંચાડવું, પાણી નથી એને પાણી પહોંચાડવું, મેડિકલ સુવિધાઓ પહોંચાડવી, આર્મી અમ્યુનિશન મોકલવું, બંદૂકો ઉપરથી નાખવી નીચે. આ રીતે આપેને એવો હાહાકાર મચાવ્યો કે આખી પાકિસ્તાનની જે કાનમાં આ ગુંજન સક્સેનાનું નામ ગુંજ્યું. હાહાકાર થઈ ગયો પાકિસ્તાનમાં. અને આ ગુંજને એની ગુંજ એટલી બુલંદ કરી કે એને કારગિલ ગર્લ તરીકે આપણે ઉજવીએ. એના 2 ફિલ્મો બન્યા છે. કોઈ દિવસ ટાઈમ મળે તો જોજો. તમારા જેવી બેન હોય છે અને એનું પરાક્રમ ઓપરેશન વિજયમાં કેટલી એની ભૂમિકા હોય છે. એનો પતિ ગૌતમ નારાયણ પણ વિંગ કમાન્ડર. એના પિતા લેફ્ટનન્ટ કર્નલ અનુપ કુમાર સક્સેના, ભાઈ લેફ્ટનન્ટ કર્નલ અંશુમાન. આખો જ બેકગ્રાઉન્ડ, આખો જ પરિવાર માં ભારતીની સેવા. તો આવી બહેનો પણ આ ઓપરેશનમાં મદદે આવી ત્યારે આપણે જીતી. સામેના પક્ષે ભારત સરકારે તરત જ હવાઈ હુમલા કરવાનું પણ નક્કી કરી લીધું કે માત્ર ભૂમિદળની સીધી લડાઈમાં આપણા સૈનિકો જે ગુમાવી રહ્યા છે એ ગુમાવવાનો વારો ન હોય. કારણ કે કેટલા સૈનિકો મા ભૂમિની રક્ષા કાજે શહીદ થયા છે. 527 દીકરાઓ પોતાની માના લાલ આ દેશની રક્ષા કાજે યુદ્ધમાં શહીદ થયા. 1300 દીકરાઓ ઘાયલ થયા. અને ત્યારે ઓપરેશન સફેદ સાકર કરી અને આપણું ઓપરેશન શરૂ થાય છે વાયુસેના. એક પછી એક તો 25 તારીખે જે ઓપરેશન શરૂ થાય છે અને 26 તારીખે ભારતીય વાયુસેનાને 2 મોટા ઝટકા લાગે છે. MiG-21 અને MiG-27 વિમાનો આપણા એક ટેકનિકલ ક્ષતિના કારણે
જે કેપ્ટન નરવાલ હોય છે એ મે 21 સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરવું પડે છે. પાકિસ્તાન આર્મી એનો કબજો લે, બંદી બનાવે. પરંતુ આપણે હમણાં જોયું ને, કેપ્ટન અભિનંદન પાકિસ્તાનમાં ગયા હતા, શું થયું? થોડા જ કલાકોમાં ઇન્ટરનેશનલ પ્રેશર અને ભારતે કહી દીધું હતું કે તમામ દુનિયાના નકશા ઉપરથી ભૂસી નાખીશું. એમ અટલ બિહારી વાજપેયી પણ દુનિયાની કોમ્યુનિટીને કહી દીધું હતું કે જો અમારા સૈનિકને કંઈ પણ થયું તો ખેર નથી. અને તરત જ બીજા દિવસે કેપ્ટન નરવાલનો કબજો ભારતીય સેના લઈ ગઈ. પાકિસ્તાન ગુંજણવી પડી જાય. સાથે સાથે નૌસેનાનું ઓપરેશન શરૂ થાય છે, ઓપરેશન તલવાર. કરાચી બંદર હોય છે એની સામે સમગ્ર અરબ સાગરમાં ભારતીય નૌસેના પણ એલર્ટ થઈ જાય છે. એક પણ પાકિસ્તાની જહાજ કરાચી બંદરથી ઉપરી નહીં, એ બધા મસ્કત બંદર તરફ ભાગી જાય છે. પાકિસ્તાન પાસે 6 દિવસ ચાલે એટલું જ પેટ્રોલ રહે છે, કારણ કે કોઈ પણ જહાજ પેટ્રોલની મૂવમેન્ટ માટે પણ આગળ વધી શકતું નથી. જ્યાં જાય ત્યાં ભારતીય જહાજો તોપમારો કરે. પાકિસ્તાન પાસે ન અમ્યુનિશન હતું લડવા માટે, ન પેટ્રોલ હતું, ન રાજકીય હિંમત હતી, કે ન પછી સૈનિકોની હિંમત હતી. સૈનિકો પણ જ્યારે ઉપરથી આગ વરસવા માંડી ભારતીય વાયુસેના, ત્યારે ભાગી છૂટ્યા હતા. અને 14 જુલાઈએ ભારત અધિકારિક રીતે સમગ્ર 130 એકર કબજે કરી અને ઓપરેશન વિજયને અંજામ આપે છે. પરંતુ ભારતીય સેનાને તેમ છતાં નાપાક ઉપર ભરોસો ન. ક્યાં છુપાઈ રહેલા હોય દુશ્મનો? 14 જુલાઈથી લઈને 26 જુલાઈ સુધી સર્ચ ઓપરેશનો ચાલે છે. 400 ટીકરીઓ ભારતીય સેના જુએ છે પ્રત્યક્ષ રીતે, ત્યાં પોતાના સૈનિકોને ડિપ્લોય કરે છે. અને 26 જુલાઈએ આપણે ફરી વિજય ઉત્સવ ઉજવીએ છીએ, કે જે આજનો દિવસ છે, વિજય દિવસ. 1999માં કરગિલ ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો, અને એ દિવસ એટલે આજનો દિવસ. અને આ લડાઈમાં ત્યારે આપણા ગાયિકા, જેમનું નામ છે લતા મંગેશકર, ગાય છે कि तुम देश के लिए शहीद हो गए, हर उम्र मिटने के लिए तैयार रहे, हम हमें आप पे नाज है, हे वतन तेरे लिए. અને આ પંક્તિઓ આજે પણ આપણે જ્યારે લતા મંગેશકરની સાંભળી, ત્યારે આપણા દેશના આ બહાદુર જવાનો, 527 જવાનો જે શહીદ થયા, એમને યાદ કરીએ છીએ. બેનો, તમને પણ હું આ તબક્કે અપીલ કરું છું કે જો આ દેશભક્તિ તમારામાં પણ જાગૃત કરવી હોય, આજ ખુમારી જે વ્યોમિકા સિંહ જેવી, સોફિયા કુરેશી જેવી, ગુંજન સક્સેના જેવા જો બનવું હોય, તો ભણવાની સાથે સાથે રાષ્ટ્રીય સેવિકામાં પણ તમે જોડાઓ. તમારા આત્મરક્ષા ખાતે, જીવનના દરેક તબક્કા ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં જો તમે આવશો, તો તમારું ઘડતર થશે. તમે પણ વ્યોમિકા સિંહ, સોફિયા કુરેશી બની શકશો. તમે પણ તમારો જાતે બચાવ કરી શકશો. એટલું જ નહીં, પરંતુ જે માધાપરની યાદ છે ને, એ તમે પણ જરૂર પડે અપાવો છો. માધાપરમાં શું હતું? માધાપર એ આપણી ગુજરાતની બહેનો જ હતી. નાનું ગામ, સુખી ગામ, બહેનો પણ ઉત્સાહી, સવાર સાંજ માની ભક્તિ કરે. 1971નું યુદ્ધ, અને પાકિસ્તાને જેમ હમણાં આપણે જોયું, હમણાં ઓપરેશન સિંદૂરમાં જે રીતે નાપાક હરકતો કરી હતી, એ જ રીતે માધાપર એરબેઝને નુકસાન પહોંચાડ્યું. ત્યાંના કેપ્ટન તરત જ પહોંચે છે ગામમાં, બહેનોને એક અપીલ કરે છે કે મારી પાસે 4 કલાકનો સમય છે. સવારે 4 વાગે સૂર્યનું પહેલું કિરણ થશે, અહીંથી મારે વિમાનો ઉડાડવા છે. એક માથોડો 10-10 ફૂટ ખાડા પડી ગયેલા બોમ્બ મારાથી
અને બહેનોની પાસે 4 કે 5 કલાકનો સમય, આખા ગામની બહેનો એક થાય છે, દુર્ગા માતાની જય બોલાવતાની સાથે રાતે રાત એ રોડ બનાવી દે છે, રનવે બનાવી દે છે, અને સવારે પહેલી કિરણ સાથે જ્યારે ત્યાંથી વિમાન ઉડાન ભરે છે અને તેવા જ પાકિસ્તાન ઊભી પૂંછડીએ પાડે છે. તો યુદ્ધમાં માત્ર ભાઈઓની જરૂર નથી, બહેનોની પણ એટલા તાકાત અને જુસ્સાની જરૂર હોય છે. આપ સૌ માતા બહેનો ભગીનીઓ અહીંયા ઉપસ્થિત છો. જેમ આપણે ઓમકાર કરીએ છીએ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને યાદ કરીએ છીએ, એમ આજ તમારા માટે પણ એક નારો બોલાવવાનો છે. તમારે પણ 3 માકાર કરવાના છે. આંખો બંધ કરીશું આપણે. માતાને યાદ કરો જેને તમને જન્મ આપ્યો છે, અને એની યાદમાં આપણે હૃદયના અવાજથી માં બોલીશું. ચાલો શરૂ કરીશું. તમે જેને એમનો ચહેરો તમારા કપાળ ઉપર દેખાવો જોઈએ, મસ્તિષ્ક ઉપર દેખાવો જોઈએ. ફરી એકવાર આપણે માતાને યાદ કરીએ. ત્રીજી માતા છે આપણી, જેની ઉપર રહીએ છીએ આપણે, જેની ઉપર આપણું જીવન વ્યતીત થઈ રહ્યું છે. જે એમને જુઓ ત્યારે જય હિન્દ સાથે સલામી આપવાનું ન ચૂકતા, કારણ કે દેશના રિયલ હીરો એ જ છે. એ છે તો આપણે છીએ, એ છે તો જ આપણું જીવન છે, એ જ આપણી રાત દિવસ રક્ષા કરે છે. માતાની સેવા માટે પુત્ર આપ્યો છે, પુત્રીઓ આપ્યા છે, એ દેશની સીમાડાની રક્ષા કરી રહ્યા છે. કોઈનો પતિ ત્યાં છે, કોઈનો ભાઈ ત્યાં છે, તો એવી બહેનો, એવી ભાઈ, એમના કુટુંબજનોની સેવા કરવાનો પણ આપણને જ્યારે જ્યારે વંદે ભારત માતા કી જય. આપણે ભારત દેશમાં રહીએ છીએ, તો ભારત દેશ માટે સૌથી જરૂરીમાં જરૂરી કાર્ય શું છે? ભારત દેશની રક્ષા એ પહેલા મહત્વના 10 કાર્યોમાં જો કોઈ કામ થતું હોય કે વિકાસના કાર્યો કે બીજા કાર્યોથી અગત્યનું કારણ ભારતની રક્ષા છે. એટલે 10 તેના જે 10 કાર્યો છે એ મહત્વના કાર્યો માત્ર ને માત્ર દેશના એ આપણી દેશની સુરક્ષા છે. હમણાં આપણે ઓપરેશન સિંદૂર જોયું, એમાં એ વખતે આપણો લગ્નગાળો ચાલુ હતો, બરાબર છે. તમે બજારમાં પરચેસ કરતા હતા, સ્કૂલોમાં આવતા હતા, ભણતા હતા અને શાંતિથી જીવતા હતા. તો સામેથી દુશ્મનો આપણી ઉપર, ભારતના દરેક સીમા ઉપર એમને હુમલો કર્યો, મિસાઇલો નાખી, તે છતાં આપણે શાંતિથી જીવતા હતા. એ આપણા દેશની જે આ પહેલા 10 થયું આપણા કામ, તેના કારણે કરી રહ્યા છે. જ્યારે સામે દુશ્મન દેશના લોકો એ રાત્રે શાંતિથી સૂતા પણ નહોતા. એમને વારંવાર ભય સતાવતો હતો કે હમણાં મિસાઇલ આવશે, હમણાં મિસાઇલ આવશે. એટલે બીજી વસ્તુઓને ન કરતા ભારતની જે સુરક્ષાનું કામ જે અત્યારે સરકાર કરી રહી છે એને આપણે ધ્યાનમાં રાખીશું અને આપણે સારા નાગરિક ભારતના બનીએ એવી મારી તમને પ્રાર્થના છે. આ કાર્યક્રમ સીમા જાગરણ મંચને કરવા માટે માનનીય દિનેશભાઈ પ્રજાપતિ પ્રિન્સિપાલ શ્રી એ અમને આ કેમ્પસ આપ્યું, એમનો ખૂબ ખૂબ આભાર. માનનીય નિખિલભાઈ કુમાર જિલ્લા સંચાલકજી, ભરતભાઈ એમનો પોતાનો અમૂલ્ય સમય આપી અને આપને જે બૌદ્ધિક આપ્યું
તેમનો ખૂબ ખૂબ આભાર. સ્ટાફના મિત્રો અને વાલી દીકરીઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.